સૌથી પહેલાં અરજી કરવા માટે આપણે આઈ ખેડૂત 2.0નું જે પોર્ટલ છે એના પર આવી જવાનું છે. અહીંયા લોગિનના ઓપ્શનની અંદર આપણો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખાઈ જાય એટલે પાસવર્ડ અને ઓટીપી આ બે ઓપ્શન છે. એમાં જો પાસવર્ડ ખ્યાલ હોય તો પાસવર્ડથી પણ લોગિન કરી શકો છો. આપણે ઓટીપી વડે લોગિન કરીએ છીએ એટલે ઓટીપી આપણા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે 5 આંકડાનો. એ ઓટીપી અહીંયા આપણે ફિલ કરીશું. ઓટીપી ફિલ કર્યા બાદ અહીંયા જે નીચે કેપ્ચા આપેલા છે એનું ટોટલ કરીને કેપ્ચા ફિલ કરી દઈશું. પછી લોગિનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જેવું લોગિન પર ક્લિક કરશો એટલે અહીંયા જે બધી અરજીઓ છે આપણે ખેતીવાડીની અરજી કરવાની છે એટલે વિભાગની અંદર ખેતીવાડી સિલેક્ટ કરશું. અહીંયા શોધોના ઓપ્શન પર ક્લિક કરીશું. અહીંયા જે આપણે અરજી કરવાની છે ટ્રેક્ટર માટેની તો એ ટ્રેક્ટરની અરજીનો ઓપ્શન આપેલો છે. જે અરજી છે 15/11 થી 29/11 સુધીના ફોર્મ ભરાવાના છે. પછી આગળ કરો એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા આગળ માટે ક્લિક કરો એના પર ક્લિક કરીશું. અહીંયા નેક્સ્ટ તમારી જે નામ છે બધું ઓટોમેટિક ફિલઅપ થઈને આવશે. અહીંયા આપણું એડ્રેસ ને બધી જે બાકી ડિટેલ છે આપણે ફિલઅપ કરી લેવાનું રહેશે. અહીંયા આપણું એડ્રેસ છે એ ફિલ કરી દઈએ. એડ્રેસ ખાસ તમારી જે જમીન હોય બરાબર રજીસ્ટર ત્યાં જ કરવાનું રહેશે. અહીંયા જાતિ પસંદ કરી લેવાની રહેશે. લિંગ પસંદ કરી લેવાનું છે પુરુષ સ્ત્રી. અહીંયા ઈમેલ આઈડી જો તમે યુઝ કરતા હોય તો લખી શકો છો, ના લખવું હોય તો એ ઓપ્શનલ છે. આત્માનું રજીસ્ટ્રેશનનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. સહકારી મંડળીના સભ્ય હો તો એ પણ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો હાવ હોય તો તમારી મંડળી સિલેક્ટ કરવાની રહેશે. જો દૂધ તમે ભરાવતા હોય તો દૂધ સહકારી મંડળીનો ઓપ્શન પણ સિલેક્ટ કરી લેવાનો રહેશે. એ આપણો આધાર નંબર છે એ ફિલ કરવાનો છે. આધાર નંબર જેના નામે આપણે અરજી કરીએ છીએ એનો આધાર નંબર છે એ આપણે ફિલ કરી દઈએ. પછી સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. જેવું ક્લિક કરશો એટલે તમારી જે બેંકની ડિટેલ છે એ આપણે ફિલ કરો. કદાચ તમે સેવ એન્ડ નેક્સ્ટ પર કરો કોઈ ડિટેલ્સ બાકી રહી જતી હોય તો પણ ફિલ કરી લેવી. અહીંયા આપણે ડિટેલ્સ ભરી લઈએ બધી. અહીંયા જે બેંકનો આઈએફએસસી કોડ છે એ ફિલ કરી દઈએ. બેંકનું જે નામ છે એ અહીંયા આપણે ઓટોમેટિક લખેલું આવી જશે. અહીંયા જે આપણો એકાઉન્ટ નંબર છે એ આપણે ફિલ કરીશું. પછી બાજુના ઓપ્શનની અંદર સેમ ટુ સેમ પાછો એકાઉન્ટ નંબર આપણે ફિલ કરવાનો રહેશે. એટલે કોઈ ભૂલ થતી હોય તો આપણને ખ્યાલ આવી જશે. પછી નેક્સ્ટ જે અરજદારનું જે નામ છે બેંકના પાસબુક પ્રમાણે બરાબર એ અહીંયા રીતે ફિલ કરી લઈશું. પછી અરજદારનું જે એડ્રેસ બેંક પાસબુકની અંદર લખેલું છે એ પ્રમાણે અહીંયા લખી લઈશું. અને પછી સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરી દઈશું. એટલે શરૂઆતમાં જે આપણે લોગિન કરતી વખતે રજીસ્ટ્રેશન કર્યું હતું આપણો જે ખાતા નંબર એ ખાતા નંબરને ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. અહીંયા હું જેમન રેકોર્ડ ધરાવું છું એ ઓપ્શન પર ક્લિક કરીને સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશું. પછી અરજી છે એ આપણે સીધી સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ થઈ જાય એટલે ઘણીવાર પ્રિન્ટ જનરેટ થતી નથી. પ્રિન્ટ જનરેટ થવામાં વાર લાગે છે. થોડું રીલોડ કરશો બરાબર એટલે તમારી જે પ્રિન્ટ છે એ જનરેટ થઈ જશે. અહીંયા રીલોડ કરી લઈએ. આપણી પ્રિન્ટ છે એ જનરેટ થઈ ગઈ છે. અરજી એ સક્સેસફુલી થઈ ગઈ છે. આ રીતે તમે આઈ ખેડૂતના પોર્ટલ પર કોઈ બી અરજી કરી શકો છો. આ ટ્રેક્ટરની અરજી કરી આપણે બરાબર. આ રીતે બાકી અરજી પણ તમે કરી શકો છો. આ પીડીએફ પણ એની જનરેટ થઈ ગઈ છે. તો વધુ માહિતી માટે ચેનલની હમણાં સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.